2002 માં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ચુકાદો સામે આવ્યો છે। પત્રકાર હત્યા કેસમાં રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। હરિયાણાની પંચકુલા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટનો આ ચુકાદો કે જ્યાં રામ રહીમને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, દોષિત જાહેર કરવામાં આવ્યા છે। રામ રહીમ સહિત 4 લોકો વિરુદ્ધ દોષિત હોવાનું અહીં હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। 17મી જાન્યુઆરી હવે સજાનું એલાન કરવામાં આવશે। આપને જણાવી દઈએ, પત્રકાર હત્યા કેસ કે જેને લઈને રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। રામ રહીમ સહિત 4 લોકો આ કેસમાં દોષિત ઠર્યા છે। હવે આગામી 17મી જાન્યુઆરીએ પંચકુલા કોર્ટ સજાનું એલાન કરશે। 2002 માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરી દેવામાં આવી હતી અને આ જ મામલે રામ રહીમ પર આરોપો લાગ્યા હતા। રામ રહીમ સહિત 4 લોકો વિરુદ્ધ આરોપો। આજે આ સમગ્ર મામલે ચુકાદો પંચકુલા કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને રામ રહીમ સહિત 4 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યો છે। હરિયાણાની પંચકુલા સ્પેશિયલ સીબીઆઈની કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને ચોક્કસથી રામ રહીમ માટે મુશ્કેલીઓમાં ઓર વધારો થઈ શકે છે। 17મી જાન્યુઆરી કે જ્યારે વધુ સુનાવણી હાથ ધરાશે અને સજાનું એલાન પણ ત્યારે જ કરવામાં આવશે।